તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, ખાસ અમારી યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ધર્મેન્દ્રભાઈ દલવાડી જે ફેસબુક જે પેજ જે છે તેમાંથી જો જોતા હો ફેસબુક પેજમાંથી, તો તેને ખાસ ફોલો કરી નાખજો. હવે ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છે કે હવે આગળના સમયમાં જીરાના ભાવ ક્યારે ચડશે અને ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ. ચોમાસામાં જીરાનો ભાવ ચડશે કે નહીં ચડે, આજે ભાવ જે છે તે સમલમ જ રહેશે કે ઉપર ભાવ ચડશે. બીજું કે ખેડૂતોએ જીરા સંગ્રહ કરીને અત્યારે રાખવા જોઈએ, હજી રાખવા જોઈએ તો રાખવા જોઈએ તો કેટલો સમય રાખવા જોઈએ કે પછી વેચી દેવા જોઈએ, શું કરવું જોઈએ, આગળના સમયમાં ભાવ ક્યારે ચડશે, ખેડૂતોને સારા ભાવ ક્યારે થશે. ખેડૂત ભાઈઓ, ખાસ આજના વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. બીજું ખેડૂત ભાઈઓ, આજથી 2-3 અઠવાડિયા પહેલાની જ વાત છે. ત્યારે ખેડૂતોને મેં જ્યારે 3600 રૂપિયા બજાર ભાવ નીચામાં નીચે લેવલે જીરાનો બજાર ભાવ જે છે તે વયું ગયું હતું. એટલે કે 3600 રૂપિયા સારા માલ હોય તેના પણ 3600 આવતા હતા અને નબળી ક્વોલિટીના જે માલ હતા તેના 3300-3400 આસપાસ માન બજાર મળી રહ્યું હતું. 3000 સુધી નબળી ક્વોલિટીના ભાવનું મળતું હતું. બાકી તો એથી નબળું હોય તો એથી નથી પણ નબળું અત્યારે પણ આવે. પણ આ તો જે એક રેન્જ જે છે તેની વાત કરું છું. એટલે આ રેન્જ જે છે તે સારા માલની 3600 રૂપિયા બજાર ભાવ થયું હતું. ત્યારે મેં ખેડૂતોને ચોક્કસ કીધું હતું કે આ બજાર ભાવમાં જીરા વેચશો નહીં. આ બજાર ભાવમાં આપણા સામા રૂપિયા જાય છે. અને કોઈને એવું લાગતું મારો આગળના વિડીયો જે છે તે જોઈ લેજો. અને પહેલેથી જે ખેડૂતો જુએ છે તેને ખબર છે. ત્યારે મેં ખેડૂતોને ખાસ ભલામણ કરી હતી કે આ ભાવની અંદર બિલકુલ જીરા જે છે તે વેચવા ન જોઈએ. ખેડૂતોને ગમે એમ કરીને આપણે આગળ હકાલવું જોઈએ. આ ભાવમાં કોઈ હિસાબે પોસાય તેમ નથી, એવું મેં આગલા વિડીયોમાં કીધું હતું. ત્યારબાદ જ મિત્રો મેં ખેડૂતોને કીધું હતું કે થોડોક સમય જાળવશો ને એટલે આ ભાવની અંદર આજે 3600 બજાર ચાલી રહ્યું છે ને તેની અંદર ભાવ પ્લસ થશે. પણ થોડોક સમય રાહ જોઈ જોશે, ધીરજ રાખવું જોશે. તો અત્યારે હાલની અંદર છેલ્લા 2 અઠવાડિયાથી આમ જોઈએ, 2-3 અઠવાડિયાથી આમ જોઈએ તો આજે હરમુજ ખુલ્યું એ સમયથી આમ જોઈએ તો 4100-4200 રૂપિયા ભાવ છે. હવે 4200 ને 3600 નો વચ્ચેનો ગાળો કેટલો તો 600 રૂપિયા. તો આમ જોઈએ તો 600 રૂપિયા મને વધારો મળ્યો ખેડૂતોને, બરોબર છે. જુલાઈ મહિનામાં મેં ખેડૂતોને કીધું કે આ સમયની અંદર ગમે ત્યારે એક વખત ભાવ ચમકશે અને થશે, અને થયા. 600 રૂપિયાનો વધારો મિત્રો 3600 થી લઈ અને આપણે જોઈએ તો 4200 રૂપિયાનો વચ્ચેનો ગાળો જોઈએ તો 6000 રૂપિયાનો 600 રૂપિયાનો ડિફરન્સ આવે છે. એટલે ખેડૂતોને મેં જણાવ્યું હતું કે જાળવશો ને તો ભાવ મળશે, તમારે ધીરજ રાખવી જોશે, ભાવ મળશે. એટલે ખેડૂત ભાઈઓ, અત્યારે જે ખેડૂતો મારા વિડીયોથી જે હાલ્યા હતા તે ખેડૂતોને અત્યારે મને 20 કિલો આમ જોઈએ તો 500 થી 600 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. કેમ કે જો ત્યારે તમે વેચ્યું હોય તો સારા ક્વોલિટીના વાળા ભાવનો જો બજાર ભાવ જોઈએ તો 600 રૂપિયા ચાલતું હતું, 3600 રૂપિયા ચાલતું હતું. એની જગ્યાએ અત્યારે 4100-4200 4000 આસપાસ બજાર ભાવ જે છે તે ચાલી રહ્યું છે. એટલે ખેડૂતોને આમ જોઈએ તો 500-600 રૂપિયાનો સીધો ફાયદો થયો છે. જ્યારે એવા જે ખેડૂતો તેને અત્યારે જે ખેડૂતો લઈ જાય છે બજારની અંદર તેને સારા ભાવ ટૂંકમાં મળી રહ્યા છે. એટલે સારા ભાવ તો જો કે આમ ન જ કહેવાય. 5000 આસપાસ જીરાનો જો ભાવ હોય તો ખેડૂતોને 2000 ખેડૂતોને 2 પૈસા મળે, બાકી કઈ મળે નહીં આ ભાવમાં. કેમ કે હું કેમ કે ખેડૂતનો દીકરો છું, હું સારી રીતે જાણું છું કે આની મહેનત કેટલી છે, આ જીરું કેમ થાય છે, આની અંદર પંપ કેમ હાલે છે અને મહેનત ખેડૂતની ખરેખર કેટલી છે. એટલે હું સારી રીતે જાણું છું. કેમ કે હું પણ જીરા વાવું છું એટલે હું જાણું છું કે આ ખરેખર મહેનત કેમ થાય છે ને આમાં શું વધે છે. એટલે ખાસ ખેડૂતોને, કેમ કે અમે જ્યારે ચેનલની શરૂઆત કરી ને ત્યારે જ ખેડૂતોને કીધેલું છે કે અમારી ચેનલમાં હંમેશા ખેડૂતોને 2 પૈસા ફાયદો થાય ને એવા જ મેસેજ હંમેશા અમારે આ ચેનલની અંદર વિડીયો આવશે. કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું, ખેડૂત કેમ કમાય છે ને એ હું સારી રીતે જાણું છું, એટલા માટે. હવે ખેડૂતોએ અત્યારે જીરા રાખવા જોઈએ કે વેચવા જોઈએ, શું કરવું, ભાવ ક્યારે ચડશે, તો તેના વિશે ખાસ મિત્રો મેન પોઈન્ટ ઉપર આજે આવીએ. તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે અત્યારે જો તમારે નબળો ક્વોલિટીનો માલ હોય, નબળી ક્વોલિટી હોય અને તમારે વેચવા હોય, જરૂર હોય, અને આપણે હાલની અંદર ચોમાસા જેવું સિઝન જે છે તો આપણે સંગ્રહ વ્યવસ્થિત ન કરી શકતા હોય, બગડતો માલ હોય, તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે થોડોક ભાવ સારો છે. અત્યારે નબળી ક્વોલિટીનું જો તમારી પાસે જીરું હોય અથવા તો તમારે ગયા વર્ષનું જીરું હોય જેની અંદર વાતરી પડતી હોય તો આવા ખેડૂતોને મારી ભલામણ છે કે તમે જીરું વેચી શકો છો, અચૂક વેચવી નાખવું જોઈએ. એનું કારણ છે કે અત્યારે થોડુંક બજાર સારી છે, આનું કંઈ કહી ન શકાય. બજાર આગળના સમયમાં થોડું ઘણું નીચું પણ જાય, પણ મારો અંદાજ એમ છે કે હવે નીચું નહીં જાય, પણ કદાચ જઈ પણ શકે. કેમ કે આ તો બજાર ભાવ છે, કંઈ પણ કેવું મુશ્કેલ છે, કઈ શું થાય. કેમ કે આપણે 3500-3600 જે આપણે વિચાર્યું નતું એવી જગ્યાએ જીરું આ વર્ષે ગઈને ઊભું હતું. આપણે બધા સારી રીતે જાણીએ છીએ, કેમ કે દીવ તો એટલે આપણે ખબર છે. એટલે ખાસ કે આ બજાર ભાવ છે, કંઈ પણ કેવું મુશ્કેલ છે. યુદ્ધ જેવી કન્ડિશન કંઈ પાછી થઈ જાય અને ભાવ ક્યારે ડાઉન થઈ જાય એ કંઈ પણ કેવું મુશ્કેલ છે. એટલે ખાસ
અત્યારે જે ખેડૂતોને પાસે સારી ક્વોલિટીનો માલ જે છે એ ખેડૂતોને વાંધો નહીં, એ સાચવો, તેના ભાવ મળશે અચૂક. પણ જે ખેડૂતોને જરૂર હોય અને આપણે એમ કહેતા હોય કે એખાદા મહિનાની અંદર ભાવ સારા ચડી જશે અને આપણે ત્યારબાદ આપણે જે છે બીજે એક ભરપાઈ કરવાની હોય રૂપિયાની, આપણે વેચી નાખશું અને આપણે ખોટા વ્યાજ કે ચડતા હોય તો એના લીધે જો આપણે નુકસાની આવી અને આપણો નબળી ક્વોલિટીનો માલ હોય તો આપણે અત્યારે વેચી નાખવો જોઈએ અને આપણે એમાંથી છૂટવું ખાસ જરૂરી છે. એનું કારણ છે કે નબળી ક્વોલિટીનો જો તમારો માલ હશે, કાળી ચરબીવાળો માલ હશે, તો તમારે આગળના સમયમાં કદાચ ભાવ ચડશે તો પણ કોઈ સારી એવી ફાયદો થાય એવી શક્યતા હાલ લાગી રહી નથી. નબળી ક્વોલિટીનો જે માલ હોય તેના ભાવ ખેડૂતોને સારા ક્યારે મળતા નથી. જો હાઈ લેવલે ભાવ ચડે તો મળે ખરા. એટલે ખેડૂત ભાઈઓ જે ભાવ ચડવાના હતા ને એ ભાવ ચડી ગયા, બરોબર છે. અત્યારે થોડાક ટૂંકમાં 4000 આસપાસ જે બજાર ભાવ જે ચાલી રહ્યું છે એમાં ખેડૂતોને વેચવું હોય તો વેચી શકે છે. પણ હવે આગળના સમયમાં ભાવ ક્યારે ચડશે તો ખેડૂતો ખાસ તમને જણાવી દઉં કે ચોમાસા જેવી સિઝન આવે છે એટલે અત્યારે આ સિઝનની અંદર એક્સપોર્ટ બહુ થવાની શક્યતા થોડીક ઓછી લાગી રહી છે અમને. એટલે કે એ વસ્તુ અને બીજી વસ્તુ કે જે વાયદા બજાર જે છે તે 20,400-500 આસપાસ હાલની અંદર વાયદા બજાર જે છે તે ચાલી રહ્યું છે. એટલે કે વાયદા બજાર અને આગળના સમયમાં જે વરસાદ જેવી કન્ડિશનમાં જોઈને એ જોતા એવું લાગી રહ્યું છે કે હમણાં એકાદા મહિનામાં કોઈ મોટી તેજી જીરાની અંદર આવે એવી શક્યતા હાલ અમને લાગી રહી નથી. એનું કારણ છે કે વાયદા બજાર જે છે તે બહુ હાલ કોઈ જાજો અપ વધારે કરી નથી રહ્યું. જે છે એની રેન્જ જે છે 20,000 આસપાસની જે રેન્જ જે છે તેની રેન્જની અંદર થોડુંક ચડે, થોડુંક અપ થાય, થોડુંક ડાઉન થાય, બીજે દિવસે ડાઉન થાય, ફરી બે દી ડાઉન રહે, ફરી બે દી અપ રહે. ટૂંકમાં એની સમલમ જે એક ધારું સમતલમાં જે છે એમ ચાલી રહ્યું છે. એટલે કે એમાં બહુ મોટો ફેરફાર થઈ રહ્યો નથી. એટલે વાયદા બજાર પ્રમાણે આમ જોઈએ તો હમણાં જે ખેડૂતોને સારા માલ છે, ક્વોલિટી વાળા માલ છે, એકદમ ટોપ માલ છે, એવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરા જે છે તે હમણાં ન વેચવા જોઈએ, સાચવવા જોઈએ. આગળના સમયમાં કોઈ પણ દેશની સારી એવી માંગ આવે તો સીધો રૂપિયાનો આપણે 20 કિલો સીધા આપણે ફાયદો થાય. એટલે કે આમ જોઈએ તો 500-600 રૂપિયાનો સીધો ખેડૂતોને ફાયદો થઈ શકે છે આગળના સમયમાં. પણ ખેડૂતોએ જાળવવું પડે, ધીરજ રાખવી પડે. કેમ કે આપણે 3600 રૂપિયા ભાવ થયા હતા ત્યારે પણ ખેડૂતોને કીધું હતું કે સારા માલના પણ 3600 અત્યારે મળી રહ્યા છે. 3637 રૂપિયા માન ખેડૂતોને બજાર ભાવ મળી રહ્યું. ત્યારે ખેડૂતોને મેં કીધું હતું કે મારા વિડીયોના માધ્યમથી કે ધીરજ રાખો, ફાયદો થશે તમને. 20 કિલો અત્યારે 600 રૂપિયાનો સીધો આપણને ફાયદો થઈ રહ્યો છે. તો એવી રીતના અત્યારે આપણે આમ જોઈએ તો હમણાં કોઈ એવી મોટી તેજી આવવાની શક્યતા નથી. કેમ કે વાયદા બજાર જે છે તે સમલમ ચાલી રહ્યું છે. બીજું ઉપરથી જે આ હવામાન જે છે તે અત્યારે વરસાદી માહોલની અંદર કોઈ મોટું એક્સપોર્ટ થાય એવી હમણાં કોઈ શક્યતા લાગી રહી નથી. એટલે કે ટૂંકમાં આપણે ચોમાસા પૂરતા આપણે જોઈએ તો આપણે 2-3 મહિના હમણાં હવે બહુ મોટો એવો ફેરફાર થાય એવી કોઈ શક્યતા હાલ લાગી રહી નથી. એટલે ખાસ હમણાં આપણે થોડોક સમય જો આપણે જાળવવું હોય તો ધીરજ રાખવી પડે. પણ જો આપણે ખાસ જરૂર હોય પૈસાની તો ખેડૂતોને મારી ભલામણ છે કે અત્યારે તમે વેચી શકો છો. અને જો આપણે એવું હોય કે આપણો માલ થોડોક સારો છે, મીડિયમ માલ છે ને, સારો માલ છે તો અને આપણે રાખવું છે અને જરૂર પણ છે તો 50% વેચો, 50% રાખી દો. કેમ કે આપણને પૂરી નુકસાની પણ ન જાય અને કોઈ મોટો ફાયદો પણ ન થાય તો પણ વાંધો નહીં. અને ફાયદો ન થાય તો કાંઈ નહીં, પણ નુકસાનીમાં પણ ન જાય. કેમ કે ફરી વખત જો ભાવ ડાઉન થાય અને આપણે ન મળે તો આપણા જે છે આ જે બજાર જે છે એમાંથી ચૂકી તો લોચો થઈ શકે છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે પણ મારું એક એ જ ખેડૂતોને કહેવાનું છે કે હમણાં આ જે ભાવ જે ચાલી રહ્યા છે એનાથી કોઈ બહુ મોટા નીચે જવાની શક્યતા કોઈ હાલ લાગી રહી નથી. બાકી હા, એક વસ્તુ છે, કોઈ મોટા યુદ્ધ જેવી કન્ડિશન થાય તો ભાવ નીચે પણ જઈ શકે છે. પણ આ વસ્તુ ન થાય અને ચોમાસા પછી કોઈ એવી મોટી જો દેશની માંગ આવે, બીજા વિદેશની માંગ આવે જીરા બજારમાં તો અત્યારે 4042 આસપાસ જીરાનો ભાવ જે મળી રહ્યા છે તે 5000 સુધી પણ જઈ શકે છે. એટલે જે ખેડૂતોને સારા ક્વોલિટી વાળો માલ છે, સારો માલ છે, એકદમ સુપર માલ છે, દાણા મોટા છે, વ્યવસ્થિત છે અને કોઈ જાતની પાવડર વગેરે થતો નથી અને સંગ્રહિત કરવાની વ્યવસ્થિત જગ્યા છે, ચોખ્ખી જગ્યા છે, એવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરામાં હજુ પણ ચાન્સ આવશે. એક વખત હજી ચાન્સ આવશે તો આપણે વ્યવસ્થિત સાચવવું પડે. જો સાચવીએ, ધીરજ રાખીએ તો કાંઈક થાય, બરોબર છે. બાકી તો આ બધું આ દુનિયાની અંદર એક જાતનું જુગાર જ છે. આપણે જુગાર રમવા ગયા હોય એ કન્ફર્મ ન કહી શકાય કે આપણી તરફ જ એ બાજી આવે. ક્યારેક આપણે હારી પણ શકતા હોય અને ક્યારેક આપણે જીતી પણ શકીએ. એટલે આમાં આપણે ધીરજ રાખવી પડે. આપણો ખુદનો માલ છે, આપણે તો ખેડૂત છીએ,
બરોબર, આપણે ખેડૂત છીએ, જો આપણી પાસે વેપારી આપણી પાસેથી જીરા લઈ સંગ્રહ કરી અને એને પણ જો બે પૈસા એને વધારે મળશે એવી આશા હોય તો આપણે ખુદનો માલ આપણે પકાવ્યો છે અને આપણે કોઈ પાસેથી વેચાતો લીધો નથી. આપણે ખેડૂત છીએ, આપણે કોઈ પાસેથી વેચાતો લીધો નથી, આપણે ખુદનો વાવ્યો છે, આપણે ખુદનો પકાવ્યો છે. એટલે કદાચ આપણે 2-5 રૂપિયા કદાચ આડાવરા થાય તો આપણે કઈ એટલું નથી. જો એ વેપારીને જો આશા હોય કે આપણી પાસેથી ખરીદીને આશા હોય કે મને 2 પૈસા મળશે, તો આપણે કેમ આશા ન હોવી જોઈએ કે મને પણ 2 પૈસા મળશે? તો સાચવો ખેડૂત જીરા, સાચવો, વ્યવસ્થિત સાચવો, ઉપર દવાનો છંટકાવ વગેરે કરો, ઉપરથી છાંટો દવા, કોઈ પાવડર વગેરે જે કાંઈ પદ્ધતિ જે કાંઈ આવતું હોય એ તમે વ્યવસ્થિત એની કરી નાખવું જોઈએ, જેથી કરીને કોઈ ખોટું આપણું જીરું ખરાબ પણ ન થાય અને વ્યવસ્થિત આપણે સાચવી શકીએ. તો ખેડૂતભાઈ આથી ખાસ આપણી માહિતી, આ માહિતીમાં તમને ખેડૂતભાઈ કંઈ ફેરફાર લાગે તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો. અમે તમારા કોમેન્ટનો વ્યવસ્થિત મિત્રો જો તમારી કોમેન્ટ કાયદેસર હશે તો અમને જે અમારી માહિતી, જે અમારી પાસે જે અનુભવ છે તેના મિત્રો પ્રશ્નનો જવાબ હંમેશા આપીશું અને આપ્યા છે. તો ખેડૂતભાઈઓ આજની આપણી ખાસ માહિતી હતી. ખેડૂતભાઈઓ જીરાની અંદર ખાસ અપડેટ કોઈ પણ જાતની આવશે તરત જ અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી ખેડૂતો સુધી હંમેશા વિડીયો ઉગાડીએ છીએ. ભાવ ચડે કે અપ થાય, ડાઉન થાય, જે કન્ડિશન થાય છે તે ખેડૂત સુધી હંમેશા કાયમી માટે બને ત્યાં સુધી અમે 2-4 દિવસે, 1 દિવસે જીરા વિશેના વિડીયો કાયમી માટે આવતા રહે છે. જેવી મિત્રો અપડેટ થાય સીધો તુરંત જ વિડીયો ખેડૂતો સુધી ઉગાડીએ છીએ. તો ખેડૂતભાઈઓ આ હતી ખાસ આજની માહિતી. તો ખેડૂતભાઈઓ ખાસ જે આપણા સગાવાલા હોય તેને ખાસ આ વિડીયો શેર કરી દેજો. જે ખેડૂતોએ જીરા વાવ્યા અથવા તે વાવવાના હોય અથવા તો તેની પાસે જીરા ગયા વર્ષના પડ્યા હોય તો ખાસ આ વિડીયો ખાસ શેર કરી દેજો, જેથી કરીને તેને પણ જીરાની અંદર વેચવું કે રાખવું કે શું કરવું તો તેને થોડી ઘણી સમજ આવે. તો ખેડૂતભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જ છે. હાલો મને હાલાર મિત્રો, મળીએ આવના વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. બસ જય જવાન, જય કિસાન, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.